મારું નામ પિયુષ દેસાઈ છે અને હું હીરાબાનો ખમકાર કરીને ફાઉન્ડેશન ચલાવું છું, જેમાં અમે શિક્ષણ માટેનું કામ કરી રહ્યા છીએ. આજે જ્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો જન્મદિવસ હતો, એ નિમિત્તે 41મા જન્મદિવસ નિમિત્તે મેં પોતે 41,000 જેટલી બુક વિતરણ અને 41,000 જેટલી સાવચેતીના પગલાં ભરવા માટે જે સાયબર એટેક થઈ રહ્યો છે એના પગલાં કઈ રીતના ભરી શકે, સાયબર એટેકમાં કઈ રીતના લોકોને જાગૃતિ લાવી શકે, એ સંદર્ભમાં પુસ્તકનું વિતરણ કરવામાં આવેલું છે. આની અંદર મારે ખૂબ મોટી એવી ટીમ આની અંદર લાગેલી છે. લગભગ 401 જણા જેટલાનો મને સપોર્ટ છે અને 401 જણા જેટલા અમે આ પુસ્તકની અંદર વિતરણથી લઈ અને છેલ્લે સુધી સાથે છે મારી સાથે. અત્યારે હાલ ભવિષ્યમાં અમારું એક સપનું છે કે અમે એક સંકુલ બનાવવાના છીએ અને કઈ રીતના અમે દીકરીઓને કે દીકરાઓને ભણાવી શકીએ અને જે ભારતનું નવું નિર્માણ થઈ રહ્યું છે તો એ નિર્માણની અંદર અમે કઈ રીતના એમાં ફૂલ લઈને ફૂલની પાંખડી અર્પણ કરીએ કે જે દીકરા કે દીકરી જે ભણી અને આગળ વધશે તો કોઈ આઈપીએસ અધિકારી કે કલેક્ટર બનશે તો એ દેશ માટે ખૂબ સારું એવું હશે. સ્લમ વિસ્તાર છે એની સ્કૂલો છે, ગવર્મેન્ટ સ્કૂલો છે અને અર્ધ ગવર્મેન્ટ સ્કૂલો છે, એની અંદર અમે આ બુક વિતરણ કરી રહ્યા છીએ. સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર. સાગર લક્ષ્મી બાજરી બિયારણ. સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો. લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી.